નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર, તમારો દોસ્ત, તમારો ભાઈ વિષ્ણુ ભીલ આવી ગયો છું કાયદાની એક માહિતી લઈને. ઘણા સમયથી મારી એવી ઈચ્છા હતી કે જે કાંઈ કાયદાકીય માહિતી હું જાણું છું એ માહિતી તમારા સુધી પહોંચાડું. પણ જો કોઈ પોસ્ટના માધ્યમથી કે કોઈ કોમેન્ટમાં લખી તમારા સુધી પહોંચાડું તો કદાચ જે રીતે હું તમને કાયદો સમજાવવા માગું છું એ રીતે તમે કદાચ ન સમજી શકો. માટે આપણે એક વ્હાઇટ બોર્ડની એક માઇકની અને કેમેરાની સુવિધા આપણે ઊભી કરી છે. આજનો વિષય છે આપણો પોલીસ વિરુદ્ધ કાયદેસરની કેવી રીતે કાર્યવાહી કરી શકીએ. જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ, જરાક ચૂક થઈ જાય તો પોલીસ કોઈ પણ ધારા હેઠળ આપણા વિરુદ્ધ ગુનો દાખલ કરી દે છે. પણ હવે આપણે પણ જાગતું રહેવાનું છે, જાણતું રહેવાનું છે કે આ પોલીસ વાળો એની ફરજ શું કે એટલે એના વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો આપણે દાખલ કરી શકીએ એ પણ જાણવાનું છે, સમજવાનું છે. અને હવે સમજવાનો સમય આવી ગયો છે. તો પ્રથમ તો આપણે જાણીશું કે પોલીસ એની ફરજ પહેલાં તો નિયમ મુજબ બજાવતી નથી. પહેલાં તો આપણે પોલીસ સ્ટેશન ક્યારે જઈએ? જ્યારે આપણે એફઆઈઆર લખવાની હોય ત્યારે. કોઈના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરાવવાનો હોય ત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ છીએ. તો પોલીસવાળા એનો પાવરનો ખોટો ઉપયોગ કરે છે. તમને તમારી નિયમ મુજબ એફઆઈઆર લખતા નથી. તમે સાહેબને કહો, સાહેબ મારી એફઆઈઆર લખો, તો કહેશે કે અમારા રાઇટર હમણાં નથી, અમારા કોમ્પ્યુટર ખરાબ છે, આવું પણ કહે છે. અમારા સાહેબ હમણાં હાજર નથી, સાહેબ આવે પછી તમારી એફઆઈઆર લખાડશે. તો આવી રીતે તમને હેરાન પરેશાન, તમારો સમય બગાડશે. તમને હેરાન કરવાનો એ લોકોનો પ્રયત્ન હોય. પણ સુપ્રીમ કોર્ટ શું કીધું છે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ આપણે જાણીએ. સુપ્રીમ કોર્ટે શું કીધું? લલિતા કુમારી વશિષ્ઠ, ગવર્મેન્ટ ઓફ યુપી, સુપ્રીમ કોર્ટે કીધું છે કે પોલીસ વાળા 154 હેઠળ CRPC ની કઈ કલમ હેઠળ? 154 હેઠળ કોઈ ફરજિયાત એફઆઈઆર નોંધવી પડે છે. કઈ કલમ હેઠળ? CRPC ની કલમ 154 હેઠળ પોલીસ વાળાએ ફરજિયાત એફઆઈઆર નોંધવી પડે છે. જો કોઈ પોલીસ વાળો 154 હેઠળ એફઆઈઆર નો તમારી લખે તો એ પોલીસ વાળાએ શું કર્યો કહેવાય? અપરાધ, ગુનો કર્યો કહેવાય. એને જે કાયદા હેઠળ જે એને આદેશ મળ્યો હોય, એ આદેશની એને અવગણના કરી કહેવાય. એની ફરજ એને નિયમ મુજબ ન ભજવી કહેવાય. એટલે એને 166 કઈ આઈપીસી ની 166 એ મુજબ એ પોલીસ વાળાએ ગુનો કર્યો કે આમાં 1 વર્ષની સજા છે. 1 વર્ષની સજા છે. હવે એફઆઈઆર લખી તો પણ હવે તપાસ એ કરવાની હોય ને. પોલીસની તપાસ કરવાની સત્તા CRPC ની કઈ કલમ? 156 માં આપેલી છે. CRPC ની કલમ 156 CRPC 156 હેઠળ તપાસ કરવાની પોલીસની સત્તા છે. પોલીસ વાળો જો તમારી એફઆઈઆર નો નોંધે, નિયમ મુજબ તપાસ ન કરે, નિવેદન તમારે ન લે, એટલે 166 એ મુજબ તમે એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો. એને ગુનો કર્યો કહેવાય, આ મુજબ અપરાધ કર્યો કહેવાય. એની ફરજ હતી, એની એ ફરજ એને બજાવી નથી નિયમ મુજબ. હવે કદાચ તમારા વિરુદ્ધ કોઈએ ગુનો દાખલ કરી દીધો, કે હાલો એક ઉદાહરણ આપું છું કે મારા વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો ગઢોલાના સરપંચે કે બહુ આરટીઆઈ કરે છે, બહુ ગામનો વિરોધ કરે છે આ વ્યક્તિ, આને હેરાન પરેશાન કરવો પડશે. સરપંચ ગયા પોલીસ સ્ટેશને કે સાહેબ આ વ્યક્તિએ મારા 50,000 રૂપિયા ખિસ્સામાંથી લઈ લીધા, માર્યો છે મને અને લૂંટ કરી અને જતો રહ્યો છે. એટલે પોલીસ વાળાએ મારા પર આવશે ફોન. પહેલા તો એને 41 એ મુજબ એને નોટિસ દેવું પડે મને કે પોલીસ સ્ટેશન હાજર થો, તમારી વિરુદ્ધ આ કલમ આ ગુના હેઠળ આ કલમ હેઠળ તમારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, તમારે પોલીસ સ્ટેશન હાજર થવું પડશે, તમારી વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. કદાચ હું જાણતો ન હોઉં, કાયદાકીય માહિતી મને ખબર ન હોય, પણ હું પોલીસ સ્ટેશન હાજર છું. હવે સરપંચ ગામનો મારા વિરુદ્ધ ફરિયાદ કરી, એટલે સરપંચ એટલે ઉઠક ધારાસભ્ય સાંસદો બધા લાગવગો હોય જ. અને હું સામાન્ય માણસ, ગરીબ માણસ, મારી પાસે ન ધારાસભ્યના ફોન હોય, ન સાંસદના ફોન હોય. એટલે જાઓ એટલે ઓલા કીધું હોય કે આવે એટલે સાહેબ
એને બરાબર સીધો કરજો, એક બે ધોકા પણ મારજો, સાહેબ ગોબા પાડજો આ વ્યક્તિના. એટલે જ્યારે પણ હું પોલીસ સ્ટેશન જાઉં, મારા વિરુદ્ધ ગુનો દાખલ કોઈ કર્યો હોય, પોલીસ સ્ટેશન જાઓ એટલે પોલીસવાળા મને જો કદાચ એક ગાળ આપે, ગંદી લભ ગમે તે ઉપયોગ કરે, તો એ પોલીસવાળાએ 294 મુજબ ગુનો કર્યો કહેવાય. કઈ આઈપીસીની કલમ 294 હેઠળ આ પોલીસવાળાએ ગુનો કર્યો કહેવાય. આમાં 3 મહિનાની સજા છે. કેટલાની? 3 મહિનાની સજા છે. 3 મહિનાની સજા છે આમાં. પણ હવે ઓલા સરપંચે કીધું, સાહેબ બહુ આરટીઆઈ કરે છે ગામમાં, બહુ વિરોધ કરે છે, અમે જે કાંઈ પણ કાળા કામ કર્યા છે એ બધા બહાર લાવે છે અને સબક શીખવાડો આ વ્યક્તિને. એટલે સાહેબે કદાચ મને એક લાફો મારી લીધો, એટલે 323 આઈપીસીની કઈ કલમ 323 હેઠળ એ સાહેબે ગુનો કર્યો કહેવાય. આમાં 1 વર્ષની સજા છે, 1 વર્ષની જોગવાઈ છે. પણ હવે મેં રૂપિયા નથી લીધા સરપંચના, મેં સરપંચને માર્યા નથી, પણ સરપંચે ખોટી રીતે મને હેરાન પરેશાન કરવા માટે મારા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કે સાહેબ આને સીધો દોર કરજો, આની પાસે ગુનો કબૂલ કરાવજો, ગમે એમ થાય, આને મારે હેરાન પરેશાન કરવો છે, બીજી વાર આઈટીઆઈ ન કરવો જોઈએ, ગામમાં વિરોધ ન કરવો જોઈએ, સીધો દોર કરવાનો છે આ વ્યક્તિને. એટલે જો કોઈ પોલીસ વાળાએ મને બળપૂર્વક કબૂલાત કરાવી, કોઈ રિપોર્ટ ઉપર, કોઈ કાગળ ઉપર સહી કરાવવા માટે મજબૂર કર્યો, કબૂલાત કરાવી, તો એ પોલીસ વાળાએ 330 મુજબ આઈપીસી આઈપીસી 330 મુજબ એ પોલીસ વાળાએ ગુનો કર્યો કહેવાય. આમાં 7 વર્ષની સજા છે ભાઈ, આમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. પણ હજી એને કીધું કે સાહેબ આને હજી એમ છોડવાનું નથી સાહેબ, આ વ્યક્તિને લોકઅપમાં પૂરો સાહેબ, અને મારો તમે ધોકાવાળી કરો, આનો ખોબા પાડી નાખવાના છે. બહુ અમને ગામમાં ખુલ્લા કર્યા છે, ગમે એમ અમે જે કાંઈ પણ કામ કર્યા છે બધા અમારા ભ્રષ્ટાચાર બહાર પાડ્યો છે, અમારો ભ્રષ્ટાચાર. કે આને સીધો કરવાનો છે સાહેબ, સાહેબ આને લોકઅપમાં પૂરો અને મારો. જો કોઈ પોલીસ વાળાએ મને લોકઅપમાં પૂરો, માર્યો, હેરાન કર્યો, માની જા, આખી જિંદગી તારે કબૂલી લે, સરપંચના રૂપિયા તે લીધા છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, કબૂલી લે ગુનો તારો. લોકઅપમાં મને પૂરો જેલમાં અને માર્યો, તો એ પોલીસ વાળાએ આઈપીસીની કઈ 220 મુજબ ગુનો કર્યો કહો, આમાં 7 વર્ષની સજા છે. એમાં 7 વર્ષની સજા છે. પેલા તો કોઈ પણ પોલીસ વાળો વગર વોરંટે મેજિસ્ટ્રેટના હુકમ વિના, હું નોન કોગ્નિઝેબલ ગુનો હોય તો કોઈ પોલીસ વાળો તમને વગર વોરંટે લોકઅપમાં ન પૂરી શકે, અને લોકઅપમાં પૂરી અને તમને જો મારે આવી રીતે હેરાન પરેશાન કરે તો 220 મુજબ એ પોલીસ વાળાએ ગુનો કર્યો કહેવાય. હવે તમે પુરાવા આપ્યા છે સાહેબ, હું ગામમાં સાહેબ જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બજવું છું, આ બધા લોકોનો વિરોધ કરું છું, એટલે મને આ લોકો હેરાન પરેશાન કરે છે, આ મારા સાક્ષીઓ છે, અને આ સાહેબ જે મારા પર આરોપ છે કે મેં સરપંચના રૂપિયા લઈ લીધા, જાતા રસ્તામાં માર્યા છે, લૂંટ કરી છે, આ તે. પણ સાહેબ બનાવ બન્યો ત્યારે હું બીજી જગ્યા પર હતો, એના મારા આધાર છે, પુરાવા છે. તમે એને આધાર પુરાવો આપ્યા પોલીસ વાળાને, પણ છતાં એ પોલીસ વાળો ઓલા સરપંચના પ્રભાવમાં આવી ગયો હોય ને, એની લાગવકો ધારાસભ્ય સંસદ સુધી હોય, એના પ્રભાવમાં આવી ગયેલો હોય એ વ્યક્તિ. એટલે જો કોઈ પોલીસ વાળાએ તમે એને કીધું છે સાહેબ આ ખોટું છે, છતાં જાણવા છતાં એ ખોટો રિપોર્ટ એને તૈયાર કર્યો પોલીસ વાળાએ, ત્યારે એ પોલીસ વાળા 167 મુજબ આઈપીસીની 167 મુજબ આઈપીસીની કલમ હેઠળ એનો ગુનો કર્યો કહેવાય એ પોલીસ વાળાએ. આમાં 3 વર્ષની સજા છે, 3 વર્ષની. ખોટો રિપોર્ટ એને તૈયાર કર્યો, એમાં 3 વર્ષની સજા છે. પણ હવે આવું બધું થઈ ગયું, મારા પુરાવા ધ્યાને ન લીધા, આવી રીતે મને હેરાન પરેશાન કર્યો, અને મેં એને પુરાવા આપ્યા છતાં એના પુરાવા મારા ધ્યાને ન લીધા, બળપૂર્વક એને મારા પર કોઈ પણ કાગળ ઉપર સહી કરાવી લીધી, કબૂલાત કરાવી લીધી, અને એ ખોટો રિપોર્ટ જે ચાર્જશીટ
તૈયાર કરી એને પછી કોર્ટમાં મોકલી દીધી એ પોલીસવાળાએ. એટલે એ પોલીસવાળાએ આઈપીસી કઈ કલમ હેઠળ આઈપીસી 219 મુજબ ગુનો કર્યો કહેવાય. એનામાં 7 વર્ષની સજા છે. આમાં 7 વર્ષની સજા છે. તો આવી રીતે પોલીસવાળા હેરાન પરેશાન કરો તો આ બધી કલમો છે. હવે તમે બધા કહેશો કે આ બધી સજા કાંઈ ક્યાર ન કરાશો, પણ આની કાર્યવાહી ક્યાં કરશું? તો દરેક જિલ્લામાં એક એસપી સાહેબ હોય છે. એસપી સાહેબ પાસે જવાનું ને આ જે કલમો છે એ કલમો તમારે કહેવાનું, સાહેબ આ મુજબ એ લોકોએ મને હેરાન પરેશાન કર્યો છે, આની વિરુદ્ધ મારે ફરિયાદ કરવાની છે, એફઆઈઆર કરવાની છે. ના, એફઆઈઆર આપણે કરી નાખો. એસપી સાહેબમાં જવાનું, હું એસપી સાહેબ પાસે જવાનું તમારે. હવે ત્યાંથી એની એક કોપી લઈને તમારે જવાનું તમારું જે નજીકનું કોર્ટ હોય ત્યાં. વકીલ મારફત 156(3) હેઠળ 156(3) મુજબ 156(3) મુજબ તમારે આ પોલીસવાળાની વિરુદ્ધ ફરિયાદ કરી નાખવાની છે. અને પછી જુઓ એ પોલીસવાળાની શું દિશા થાય. એના જેના ઉપર આ પ્રકારના બધા આરોપો છે ને એનું પ્રમોશન પણ ન થાય પોલીસવાળાનું. અને હજુ તમારું જો મન ન ભરાય ને તો એના વિરુદ્ધ હજુ તમારું મન ન ભરાય તો તમે વર્દી પણ ઉતરાવી શકો. અને હાઈકોર્ટમાં જઈને તમે એક રીટ લગાવી શકો કે આ પોલીસવાળા આવી રીતે મને કે જેલમાં પૂરેલો વગર કારણે વગર વોરંટે મારી આઝાદી છીનવી લીધી છે, મારા મૂળભૂત અધિકારોનું ખંડન કર્યું છે. તમે રજૂઆત કરી શકો છો, હાઈકોર્ટ જઈને પણ અરજી કરી શકો છો. પણ તમે કહેશો કે હવે આ બધું કર્યું છે પણ સબૂત ક્યાંથી લાવીશું આ પોલીસવાળા વિરુદ્ધ? એનું પણ હું તમને એક વાત કહું. સુપ્રીમ કોર્ટે કીધેલું છે, સુપ્રીમ કોર્ટે કીધું છે, એનું જજમેન્ટ છે પરમીર સિંહ સાની વસીસ બલજીત સિંહ. એમાં કીધું છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરેલો છે સરકારને કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાડેલા હોવા જોઈએ ફરજિયાત. એવી જગ્યા પર લગાડેલા હોવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે, જાય છે, એ બધું પોલીસ સ્ટેશનના કેમેરામાં રેકોર્ડ થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનું સાક્ષીનું નિવેદન લેવામાં આવે ત્યારે એ સારી ક્વોલિટીમાં એ રેકોર્ડિંગ થયેલું હોવું જોઈએ. એટલે તમારે આ બધું બન્યું છે, તમને માર્યા છે, હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે, એ બધું કેમેરામાં રેકોર્ડ થયેલું છે. એટલે તમારે પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી દેવાની કે આ તારીખે આ દિવસે જે પણ સીસીટીવી ફૂટેજ હોય એ ફૂટેજ તમે સીડી પેનડ્રાઈવમાં પુરાવા તરીકે સાચવી રાખજો. કેમ કે કોર્ટમાં જ્યારે પણ ન્યાયની પ્રક્રિયા જ્યારે પણ કાર્યવાહી થશે, ન્યાયની પ્રક્રિયા થશે, ત્યારે એ પુરાવાનો ઉપયોગ પુરાવા તરીકેનો ઉપયોગ કરવો પડશે. એટલે એ પોલીસવાળા પહેલા તો જો આવો ગુનો કર્યો હશે એટલે સીસીટીવી ફૂટેજ તો આપશે નહીં. એટલે તમારે આરટીઆઈ કરી નાખવાની કે માહિતી માગી લેવાની. તમારે માહિતીના માધ્યમથી તમારે એ સીસીટીવી ફૂટેજ માગી લેવાના પોલીસ સ્ટેશનમાંથી કે આ દિવસે આ બનાવ બન્યા છે એ દિવસે સીસીટીવી ફૂટેજ મને આપવામાં આવે. અને જો પોલીસવાળા તમને સીસીટીવી ફૂટેજ ન આપે તો સુપ્રીમ કોર્ટનું પણ એને ઉલ્લંઘન કર્યું કહેવાય. એના જે પોલીસને જે નિર્દેશ જે એને કીધેલું છે કે તમારે કેમેરા ઓન રાખવાના. અત્યારે સુપ્રીમ કોર્ટ પણ ઓન કેમેરા પોતાની જે ન્યાયની જે પ્રક્રિયા છે ને કરે છે ચાલુ કેમેરે. તો પોલીસવાળા કેમ નથી કરતા? કેમ કે એના ખૂણામાં કાળા કામ કરવાનો હોય છે એટલે એ લોકો કેમેરા ચાલુ નથી રાખતા. પણ તમારે આરટીઆઈ કરવાની છે. કેમેરા જે રેકોર્ડિંગ છે એ બધા રેકોર્ડિંગ લેવાના છે. અને જો રેકોર્ડિંગ પોલીસવાળા ન આપે તો સુપ્રીમ કોર્ટનું પણ એ લોકો જે નિર્દેશ મળ્યો છે એનું પણ ઉલ્લંઘન કરે છે, અવગણના કરે છે એના આદેશની. પણ આ લોકો એ તમારું બધું ને આરટીઆઈ કરો એ બધું પ્રૂફ તમારે રાખવાનું. પાછું કોર્ટમાં જ્યારે દેવાન થાય ત્યારે દેવાનું કે જો અમે આરટીઆઈ કરેલી સાહેબ, આ સીસીટીવી ફૂટેજ પણ બંધ રાખે છે. કેમ કે આ લોકો કે ડરાવે છે, ધમકાવે છે, મારે છે, એ લોકોના કાળા કામ બહાર આવી જાય એમ છે. એટલે આ બધું તમારે પ્રૂફ ધ્યાન રાખવાનું. તો મિત્રો, આવી રીતે તમે જો પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો તમે પણ પોલીસને ધંધે લગાડી દેવાના. જો ઈમાનદાર પોલીસવાળાને આપણે સલ્યુટ કરીએ છીએ. ઈમાનદાર હોય એનાથી ડરવાની જરૂર છે. સમજો, ઈમાનદાર હોય એને હગા બાપને ન મૂકે. હગા બાપ એનો જો ભૂલ કરે તો એના બાપને જેલ ભેગો કરી દે. કેમ કે એને વર્દીની ખુમારી હોય,
એનો પાવર હોય. હું પણ આ જે હપ્તા લઈ એનાથી ડરવાની જરૂર નથી. એ જો આડી અવળી ના થાય ને તો મેં કીધું એ પ્રમાણે ધંધે લગાડી જ દેવાના, બીજી વાર તમારું નામ નહીં લઈ. એટલે આવી માહિતી જાણો તમે. ને હવે જાણવાનો સમય આવી ગયો છે. હવે ધીમે ધીમે આપણે પગથિયા થોડા ચડશું. હવે આની પછી કદાચ આપણે રિમાન્ડ વિશે થોડુંક જાણીશું. રિમાન્ડ શું છે? રિમાન્ડ આપણે શબ્દ આવે તો આપણને પહેલાં તો ફિલ્મોનું બધું નજરે આવવા લાગે. પેપરમાં વાંચ્યા હોય આપણે રિમાન્ડમાં, બરફ ઉપર હુબરાને મારે. પહેલાં તો રિમાન્ડ શું છે? પોલીસવાળા રિમાન્ડ શું કરવા લે છે? કોર્ટ રિમાન્ડ શું કરવા આપે છે પોલીસ પોલીસને? અને રિમાન્ડ વખતે શું પોલીસ આરોપીને મારી શકે? શું કોર્ટ રિમાન્ડ વખતે આરોપીને મારવાની પરવાનગી પોલીસને આપી શકે છે? ફિલ્મમાં બતાવે છે એ સાચું છે કે કાયદામાં કંઈક અલગ છે? એ પણ આપણે જાણીશું. એ બીજા કંઈક વિડીયોમાં સમય મળશે એટલે આપણે વિડીયો જાણતા રહીશું અને ધીમે ધીમે આપણે કાયદાને એક પછી એક પગથિયા ચડતા રહીશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બને એટલો શેર કરજો. કોકને આ વિડીયો ઉપયોગ આવશે. અત્યારે હવે બધાને જાણવાની જરૂર જ છે, કેમ કે આ પોલીસવાળા ખોટી રીતે હવે બધાને બહુ હેરાન પરેશાન કરે. હું પોતે ભોગ બનેલો છું. આ મેં કાંઈ ગોખેલું નથી. ખોટી રીતે મને પણ જિલ્લા જેલ હવાલે કરેલો છે. મને ત્યારથી લઈને મારે આ બધું શીખવું પડ્યું, જાણવું પડ્યું કે તમને દીકરાઓ છોડવા નથી. મને તમે ખોટી રીતે જિલ્લા જેલ હવાલે કર્યો, મને હેરાન કર્યો, મને પરેશાન કર્યો. ઓલો સિકંદર આવ્યો હતો ભારત ઉપર ચડાઈ કરવા. ચાણક્ય ગયો હતો ધનાનંદ પાસે કે એલેક્ઝાન્ડર આવ્યો છે, સિકંદર આવ્યો છે, આપણી ભારતની સરહદ ઉપર ઊભો છે, એ અંદર આવશે આપણા દેશમાં તો વિનાશ કરશે. એટલે અત્યારે બધા રાજાઓ એ બધા રાજ્ય મળી આપણે એનો સામનો કરવો છે. પણ ધનાનંદ પોતાની સત્તામાં સુર હતો. ચાણક્યની વાત એને માની નહીં. અરે તું કે બ્રાહ્મણ કે મને ઉપદેશ આપાશો? તને એટલું બધું તારું શિક્ષાનું તને જોર છે? અને ચાણક્યની સોટલી પકડી અને દરબારની બહાર ફેંકાવી નાખવાનું. કહેવાય છે કે ચાણક્યની સોટલી ત્યારે એ બ્રાહ્મણ હતો ને સોટલી છૂટી ગઈ હતી. ત્યારે એ ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે હે ધનાનંદ સાંભળ, તારા જો મૂળિયા ન ઉખડી નાખવાનો તો વિષ્ણુગુપ્ત ચાણક્ય નહીં. એટલે આપણે પણ હવે પ્રતિજ્ઞા લેવાનો સમય આવી ગયો છે. જે હપ્તા લે છે ને એવા બધાને હીધા કરી નાખવાના. ઈમાનદાર છે અને આપણે માનીએ છીએ, સન્માન આપીએ છીએ. પણ જે હપ્તા લે છે ને એને આપણે સબક શીખવાડવાનો છે. એટલે આ બધું તમારી પાસે જાણકારી હોય તો તમે કરી શકો. કોઈ પણ પોલીસ વાળો તમારે એને ખોટું ન કરી શકે. કાયદો એવું કહે છે, પણ આપણને આપણા હક અધિકારો ખબર ન હોય એટલે એ લોકો ખોટું કરી નાખે છે. પછી આપણે કે એફઆઈઆર નથી લખતા, આ નથી લખતા, તે લખતા. આપણને આપણા હક અધિકારો ખબર નથી. બંધારણ આ એક એવી વસ્તુ છે જેને બંધારણ હાથમાં લઈને બંધારણને વફાદાર રહી અને જે વ્યક્તિ ઝંપલાવે ને એને કોઈ પાસો ન પાડી શકે. હું તમને એક મહાભારતનું એક ઉદાહરણ આપું. કર્ણ એક એવું પાત્ર, મહાભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુનનું યુદ્ધ થવાનું હતું. એટલે અર્જુન કહે છે ભગવાનને કે આ હવે તો કર્ણ મારા 2 બાણનો કે ઓલો છે કે 2 બાણમાં તેનું પૂરું કરી નાખો કે. હવે નથી એને પાસે કુંડળ, નથી એના પાસે કવચ, અમુક શક્તિ હતી એ પણ એની પાસે નથી હવે. પણ જ્યારે અર્જુન અને કર્ણનો આમનો સામનો થાય છે અને કર્ણ પોતાના બાણ મારે છે અને અર્જુનનું રથ બે પગલા પાછળ જાય છે અને અર્જુન બાણ મારે તો કર્ણનો રથ 10 ડગલા પાછળ જાય છે. અને તારે ભગવાન થી રહેવાનું ને વાહ કર્ણ વાહ તારી જણનારી ને ધન્ય છે. એટલે અર્જુન કહે કે તમે કે એના 10 ડગલા મેં એનો રથ આગો ફેંકી નાખ્યો, 2 ડગલા મારો રથ પાછળ આવ્યો, તમે એના વખાણ કરો છો હોય કે. ત્યારે ભગવાને કીધેલું કે તને ખબર છે કે હું પરમ બ્રહ્મ છું. હું તારા રથ ઉપર બેઠો છું ને ધજામાં હનુમાન દાદો બેઠો છે. છતાં ઈ કર્ણ આપણા રથને 2 ડગલાવા પાછળ ધકેલે તો એના બાણમાં શક્તિ કેટલી છે.
પણ એ અર્જુન કહે છે કે આવું કેમ થાય છે કે હે અત્યાર સુધી એના બાણોમાં એવું વેગ નહોતો, હે અત્યારે નથી એના પાસે કવચ, નથી કુંડળ, હે નથી એના અમુક શક્તિ, નથી બધું કાંઈ પણ નથી. ત્યારે ભગવાને એને કીધું કે એ કર્ણ છે ને એના હાથમાં અત્યારે વિજય ધનુષ છે. એ ધનુષથી ભગવાને શિવે ત્રિપુરાનો વિનાશ કર્યો હતો. એ ધનુષ એની પાસે છે, વિજય ધનુષ. જ્યાં સુધી એના હાથમાં વિજય ધનુષ હશે ને ત્યાં લગન એને કોઈ વાળ વાંકો નહીં કરી શકે. હું પણ એનું વાળ ખાંડો નહીં કરી શકું. અત્યારે એને પણ ખબર છે કે હું પરમ બ્રહ્મ છું, છતાં એ વિજય ધનુષ હાથમાં ધારણ કરી મારી હમો ઊભો છે, હે અને તારી સામે યુદ્ધ કરે છે. એટલે આ પણ એક વિજય ધનુષ છે. જેને હાથમાં લીધું ને હોહરવા નીકળે. સમજાઈ ગયું? કર્ણે કેમ ખોફ પેદા કર્યો હતો આમાં શત્રુદળમાં, એમ આ ભ્રષ્ટ લોકો, ભ્રષ્ટ અધિકારીઓના મનમાં ખોફ પેદા થશે. આ બંધારણ એવી વસ્તુ છે. હું એટલે જ્યાં જાઓ આ જો હાથમાં લઈને ગયા એટલે વિજય જ હોય ના. એટલે આવું છે બધું. થોડુંક જાણતું રહેવાનું ને જાગતું રહેવાનું. તો પછી કંઈક મળીશું નવા એક વિડીયોમાં, નવી કંઈક કાયદાની જાણકારી લઈને. એ ઘણા થોડોક જેલ વિશે પણ થોડુંક જાણીશું. જેલમાં શું કાયદા છે કેદીઓના, ત્યાં પણ ખોટું આપણી સાથે ખોટું ન થઈ શકે એ વિશે પણ થોડુંક જાણીશું. સમય મળશે એટલે બધું બનાવતા રહીશું વિડીયા. તો જય સંવિધાન, જય ભારત.